ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે 28 જાન્યુઆરી 2025ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો વધુ સમય ન બગાડતા શરૂઆત કરશું આજના કરંટ અફેરની। તો આજનો પહેલો ક્વેશ્ચન है મિત્રો કે હાલમાં જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કયા શહેરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનાવશે? તો મિત્રો જે ગુજરાતનું જામનગર है, ગુજરાતનું જામનગર, ત્યાં મિત્રો વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર है મિત્રો એ આ જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી है એના દ્વારા મિત્રો બનાવવામાં આવશે। તો મિત્રો જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ એ ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર બનવાની જાહેરાત કરી છે અને આ જે ડેટા સેન્ટર છે ને મિત્રો એની ક્ષમતા રહીને 1 ગીગાવોટની હશે અને ભારતમાં ડિજિટલ પરિવર્તનને આગળ વધારવા માટે ખાસ કરીને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ જે ઇન્ટેલિજન્સ છે એમાં મુખ્ય ભૂમિકા ભજવશે અને મિત્રો જે બ્લેકવેલ એઆઈ પ્રોસેસ છે મિત્રો એ માટે જે નવીડિયા है મિત્રો સહિત વ્યૂહાત્મક ભાગીદારી સાથે ડેટા સેન્ટર, એઆઈ, મશીન લર્નિંગ અને જે ડેટા પ્રોસેસિંગ માટેનું મુખ્ય કેન્દ્ર બનાવશે અને આ મહત્વાકાંક્ષી પહેલમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એઆઈ ક્ષમતાઓમાં અગ્રેસર બનાવવા માટે ભારતનું મુખ્ય ધ્યેય છે। વિદ્યાર્થી મિત્રો, એક મહત્ત્વની સૂચના છે, આપણું કરંટ અફેર રહ્યું ને એ 2 દિવસ 99% બંધ રહે, કારણ કે એક ફેમિલી મેમ્બરમાં એક મારા મોટા ભાઈનું અવસાન થઈ ગયું છે, એટલે મિત્રો 2 દિવસ કરંટ અફેર રહ્યું ને એ બંધ રહેશે। ટ્રાય કરીશ, જો મારાથી શક્ય થશે તો હું બનાવવાની કોશિશ કરીશ। અત્યાર સુધી 5 મહિનામાં કોઈ દિવસ આપણે એક પણ દિવસ બ્રેક રાખ્યો નથી। હું ટ્રાય કરીશ કે બનાવીને મૂકી શકું, જો ના મૂકી શકું તો 2 દિવસનો મિત્રો બ્રેક રહે અને એ બધા જ કરંટ અફેરના ક્વેશ્ચન છે ને એ આપણા આગળના કરંટ અફેરમાં સાંકળી લેવું, જેથી કરીને તમને નુકસાન જાય નહીં। જે પણ વિદ્યાર્થી મિત્રો મારી ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તે લોકો આ વિડીયોનું જે ડિસ્ક્રિપ્શન છે મિત્રો એમાં મિત્રો લિંક આપેલી છે, તેમાં જઈને જોઈન થઈ જાય। બીજો ક્વેશ્ચન છે કે હાલમાં નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રારંભિક ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2025માં કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે? તો મિત્રો ઓડિશા એ મિત્રો ટોચ ઉપર રહ્યું છે। તો મિત્રો 18 મોટા ભારતીય રાજ્યોમાં નાણાકીય વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવા માટેની નીતિ આયોગ દ્વારા જે આ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2025 મિત્રો જે ઓડિશા છે એ મિત્રો ટોચ ઉપર રહ્યું છે। આ ઇન્ડેક્સમાં 5 સૂચકો જે રાજ્યોનું મૂલ્યાંકન કરે, જેની ગુણવત્તા, મહેસૂલની ગતિશીલતા, નાણાકીય જવાબદારી, દેવું સૂચકાંક અને દેવનું ટકાઉપણું વગેરે બાબત પર મિત્રો ધ્યાન કેન્દ્રિત કરીને આ જે સૂચકાંક મિત્રો બહાર પાડવામાં આવે છે। એમાં ઓડિશાએ છત્તીસગઢ 5.2 અને ગોવા 53 કહેવાય ને કે 6 અન્ય રાજ્યોને પાછળ છોડીને 67.8નો રેકોર્ડ ને એ મિત્રો એકલો ઓડિશાએ હાંસલ કર્યો। એટલે ઓડિશાનો રેકોર્ડ કેટલો છે? 67.8 છે, છત્તીસગઢનો છે મિત્રો 55.2, ગોવાનો છે 53.6। તો આ સંયુક્ત જે એ સ્કોર હાંસલ કર્યો છે અને મિત્રો સૌથી ટોપ ઉપર ઓડિશા રહ્યું છે મિત્રો। તો ઓડિશાની રાજધાની મિત્રો શું છે? તો ભુવનેશ્વર ઓડિશાની રાજધાની છે। તેના સીએમની વાત કરવામાં આવે તો મોહનચરણ માંઝી તેના સીએમ છે અને જે હરિબાબુ છે મિત્રો ત્યાંના રાજ્યપાલ છે। આગળ વાત કરીશું
કે હાલમાં પ્રથમ 24 કલાકમાં પીવાના પાણી પુરવઠાનો પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો તેલંગાણામાં મિત્રો આ જે પ્રોજેક્ટ છે ને મિત્રો એ શરૂ કરવામાં આવ્યો છે. તેલંગાણાની રાજધાની શું છે? તો હૈદરાબાદ તેની રાજધાની છે. તેના સીએમ કોણ છે? તો રેવંતા રેડ્ડી તેના સીએમ છે મિત્રો. અને જિષ્ણુજી વર્મા છે મિત્રો ત્યાંના રાજ્યપાલ છે. તો મિત્રો તેલંગાણાને લઈને આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે. હવે આ જે પ્રથમ 24 કલાક પીવાના પાણીનો પ્રોજેક્ટ છે મિત્રો એના ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો શું છે ડિટેલ? તો જે કરીમનગર સ્માર્ટ સિટી છે મિત્રો તેલંગાણાનો, યાદ રાખજો કયું સિટી? કરીમનગર. આ જે કરીમનગર સ્માર્ટ સિટી છે તેલંગાણામાં, ત્યાં પ્રથમ 24 કલાક પીવાના પાણી પુરવઠાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. એટલે મિત્રો આ જે કરીમનગર છે ત્યાં 24 કલાક તમને જે પીવાનું પાણી છે એ 24 કલાક તમને મળશે. કેન્દ્રીય મનોહરલાલ દ્વારા ઉદ્ઘાટન કરેલ આ પ્રોજેક્ટમાં 18 કરોડનો છે અને તેમાં વિભાગોમાં 6000 પીવાના પાણીના જોડાણો સામેલ કરવામાં આવશે. અને જે આ કરીમનગર છે ત્યાં 12.35 કરોડના બહુહેતુ કામ અને 22 કરોડના જે સ્પોર્ટ સંકુલ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયા દેશે પહેલા આંતરરાષ્ટ્રીય પશ્ચિમના ઉત્સવ યોજ્યો હતો? તો મિત્રો નેપાળ દ્વારા આ જે કહેવાય ને કે પશ્ચિમનો ઉત્સવ એનું આયોજન કરવામાં આવ્યું છે. તો નેપાળે પહેલાં આંતરરાષ્ટ્રીય જે પશ્ચિમના ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું, જેમાં 150થી વધુ સ્ટોલો દર્શાવતી આ એક 3 દિવસીય ઇવેન્ટ છે. કેટલા દિવસની ઇવેન્ટ છે? 3 દિવસની. અને તેની પરંપરાગત કારીગરી અને જે કુદરતી રંગોનો ઉપયોગ માટે જાણીતા ચ્યાંગ્રા પશ્ચિમીનો પ્રચાર કરે છે. જે નેપાળી પશ્ચિમીના યુએસ, જાપાન અને યુરોપમાં જે જૈવિક બજારોમાં અગ્રણી સ્થાન ધરાવે છે. આનો ઉદ્દેશ શું છે આ ફેસ્ટિવલનો? તો નીતિ સુધારણા દ્વારા કાચા માલના અછત જેવા પડકારોનો સામનો કરવાનો છે. તો મિત્રો જે આનો હેતુ છે એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ભારતના લદ્દાખ અને જમ્મુ કાશ્મીર જેવા પ્રદેશોમાં ઉચ્ચ ગુણવત્તાવાળું આ પશ્ચિમનાનું ઉત્પાદન થાય છે, ત્યારે ભારતની મિશ્રિત બજાર અને સસ્તા વિકલ્પોનો સ્પર્ધાનો સામનો કરે છે. તો મિત્રો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે જે નિક શ્યામ અને જે ટીબી નિયંત્રણ કાર્યની સમીક્ષા કરી છે? તો મણિપુરના જે રાજ્યપાલ છે મિત્રો, મણિપુરના રાજ્યપાલ કોણ છે? તો તમને ખબર હોવી પડે, જે અજય કુમાર ભલ્લા જે મિત્રો મણિપુરના રાજ્યપાલ છે તેમને આજે કહેવાય ને કે નિક શ્યામ મિત્રો ટીબી નિયંત્રણ કાર્યક્રમ છે એની સમીક્ષા કરી છે. તો મણિપુરના રાજ્યપાલે ક્ષયરોગનો સામનો કરવા માટેની પ્રગતિ અને વ્યૂહરચનાનું મૂલ્યાંકન કરવા માટે નિક શ્યામ અને ટીબી નિયંત્રણ કાર્યની સમીક્ષા કરી છે. બેઠક દરમિયાન રાજ્યપાલ ભલ્લાએ આ રોગ સામે લડવા ટેકનોલોજી આધારિત ઉકેલો અને સક્રિય સમુદાયની ભાગીદારીના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. અને રાજ્ય 100 દિવસીય ટીબી ઝુંબેશમાં ભાગ લેશે અને 2025ના એન્ડ સુધીમાં એટલે કે અંત સુધીમાં ટીબી નાબૂદ કરવાની રાષ્ટ્રીય જે પ્રયાસને એક ભાગ આ મિત્રો જે નિક શ્યામ છે એ ટીબી નાબૂદ કરવાનો એક ભાગનો આ હિસ્સો છે. મણિપુરની રાજધાની શું છે? તો તમને ખબર હોવી પડે, ઇમ્ફાલ. અને તેના સીએમ છે એન બિરેન સિંહ. શું છે? એન બિરેન સિંહ તેના સીએમ છે. આગળનો ક્વેશ્ચન છે કે પૂર્વીય
ભારતની પ્રથમ ખગોળશાસ્ત્રીય વેધશાળાનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે અથવા થયું હતું? તો જે પશ્ચિમ બંગાળ છે, તો પશ્ચિમ બંગાળમાં મિત્રો જે પૂર્વીય રાજ્ય છે એનું પ્રથમ ખગોળશાસ્ત્રની વેધશાળાનું મિત્રો ઉદ્ઘાટન થયું છે. આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો આપણે આપણા કરંટમાં કોઈ વાહિયાત ક્વેશ્ચનો લેતા નથી. જે એક્ઝામને લઈને ઇમ્પોર્ટન્ટ છે એટલા ક્વેશ્ચનો જ આપણે કવર કરીએ છીએ. અને ડેલી આપણા કરંટ અફેરમાં મિત્રો 12 ક્વેશ્ચન જ હશે, એથી વધારે કંઈ જ નહીં હોય. કારણ કે વાહિયાત ક્વેશ્ચનો આપણે ભણાવવાની કોઈ જરૂર નહીં. પછી કરંટમાં ભાઈ તમે 15 ને 20 ક્વેશ્ચનો લેવા માંડો ને મિત્રો, તો પછી કચરો થઈ જાય. અને એટલું પછી લાસ્ટમાં એન્ડ ટાઈમમાં 6 મહિનાનું રિવિઝન કરવાનું હોય ને તો ના થાય. એટલા માટે આપણે ઇમ્પોર્ટન્ટ હોય થોડું ભણાવવાનું, પણ સારું ભણાવવાનું. કારણ કે ગઈ વખતે મિત્રો લાસ્ટમાં જે DYSOની એક્ઝામ હતી ને, એમાં આપણે સપ્ટેમ્બર મહિનામાં 5 સપ્ટેમ્બરે આપણે કરંટ અફેરની સિરીઝ શરૂઆત કરી હતી. તો મિત્રો જે 22 તારીખે એક્ઝામ હતી ત્યાં સુધીમાં જે કરંટ અફેર 3-4 મહિનાનું થયું હતું ને, એ મહિને જ 12 ક્વેશ્ચનો બેઠા આપણા લેક્ચર મહિને જ આવ્યા હતા. એટલે જે લોકો લાંબા ટાઈમથી તૈયારી કરે છે 1.5-2 વર્ષથી, એમને ખબર હશે કે આપણા કરંટ અફેરનું લેવલ શું છે. એટલે આપણે મિત્રો જે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર જોતા હોય એની જરૂર છે, બાકી કોઈની જરૂર નથી. તો મિત્રો શું છે, પશ્ચિમ બંગાળના જે પુરુલિયા જિલ્લો છે ત્યાં ગર પંચકોટ વિસ્તાર છે મિત્રો. પશ્ચિમ બંગાળનો આ ગર પંચકોટ વિસ્તાર, તો આ પંચેટ હિલ ટોચ પર પૂર્વીય ભારતનું પ્રથમ ખગોળશાસ્ત્રીય વેધશાળાનું ઉદ્ઘાટન થયું છે. અને પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી જે સત્યેન્દ્રનાથ બોઝના નામ ઉપરથી આ વેધશાળાનું નામ રાખવામાં આવશે. અને ખગોળશાસ્ત્રના સંશોધનને આગળ વધારવાનો એક મહત્ત્વપૂર્ણ સીમાવૃત ચિહ્ન છે. અને તે ભારતની 6ઠી જે ખગોળશાસ્ત્રીય વેધશાળા છે, જે ખગોળશાસ્ત્ર, એસ્ટ્રોફિઝિક્સ અને વાતાવરણના વિજ્ઞાનના સંશોધનને પ્રોત્સાહન આપવા માટે દેશના પ્રયત્નોને યોગદાન આપે છે. આ વેધશાળાનું સંચાલન જે સત્યેન્દ્રનાથ બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સ અને સિદ્ધુ કનુ બિરસા યુનિવર્સિટીના સહયોગથી કરવામાં આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પશ્ચિમ બંગાળની રાજધાની શું છે? કોલકાતા. તેના CM કોણ છે? મમતા બેનર્જી. એના રાજ્યપાલ કોણ છે? તો CV આનંદ બોઝ. કોણ છે? CV આનંદ બોઝ. હાલમાં વૈશ્વિક સ્તરે કોફીના ઉત્પાદક તરીકે ભારતનો વર્તમાન રેન્ક શું છે? તો 7મો રેન્ક છે. હાલમાં ઇન્ડિયન સસ્ટેનેબલ નેચર રબર પહેલ ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો આ જે પહેલ છે ને મિત્રો, એ કેરળમાં શરૂ કરવામાં આવી હતી. કેરળની રાજધાની શું છે? તિરુવનંતપુરમ. એના CM કોણ છે? તો તમને ખબર હોવી પડે, પિનરાઈ વિજયન. કોણ છે? પિનરાઈ વિજયન. અને જે રાજેન્દ્ર આલેલકર છે, કોણ? રાજેન્દ્ર આલેલકર, એ મિત્રો ત્યાંના રાજ્યપાલ છે. તો વૈશ્વિક સ્થિતિના સિદ્ધાંતો અને જે EU ફોરેસ્ટેશન રેગ્યુલેશન સાથે સંરેખિત કરવા માટે ભારતીય ટકાઉ કુદરતી રબરનો પહેલ જે કેરળમાં મિત્રો કોઈટમ ખાતે શરૂ કરવામાં આવી. એટલે તમને એ પણ ખબર હોવી પડે કે કેરળનું કઈ જગ્યા અથવા કયું સ્થળ? તો કોઈટમ. ઓકે મિત્રો. આ પહેલ ખેડૂતોને મફત પ્રમાણપત્ર અને તાલીમ આપી ટકાઉ રબરની ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. તાજેતરમાં ભારતમાં દર વર્ષે કઈ તારીખે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે? તો 25 જાન્યુઆરીના દિવસે મિત્રો રાષ્ટ્રીય જે આ પ્રવાસન દિવસ છે મિત્રો, એની ઉજવણી કરવામાં આવે છે. આ ઉપરાંત 25 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ. કયો?
દાતા દિવસ મિત્રો, અને આ વખતે એની મિત્રો 15મી આવૃત્તિ હતી રાષ્ટ્રીય મતદાતાની. 26મી જાન્યુઆરીએ મિત્રો આપણો ગણતંત્ર દિવસ હતો. કેટલામો હતો? તો 76મો ગણતંત્ર દિવસ હતો. તમારે મને કહેવાનું છે કે આ 76મો જે ગણતંત્ર દિવસ છે એમાં ગુજરાતની રાજ્ય કક્ષાની જે ઉજવણી છે એ કયા જિલ્લામાં થઈ હતી? સમગ્ર ભારતમાં જવાબદાર, ટકાઉ અને સુલભ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના જે વૈવિધ્ય, સાંસ્કૃતિક વારસા અને કુદરતી જે લેન્ડસ્કેપ છે એને પ્રવાસનના સ્થળોની ઉજવણી કરે છે. મિત્રો તમારે આ જે લેક્ચર છે મિત્રો એની પીપીટીની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જાય. અને ટેલિગ્રામમાં જોઈન થવા માટે જે વિડીયોનું ડિસ્ક્રિપ્શન છે મિત્રો, ડિસ્ક્રિપ્શન એમાં લિંક આપેલી છે, એમાં જઈને તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો, જેથી કરીને તમને ડેલી અપડેટ મળી રહે. 76મો જે પ્રજાસત્તાક દિવસ છે 2025નું થીમ શું હતી? તો સુવર્ણ ભારત, વારસો અને પ્રગતિ. તો મિત્રો એ 76મો જે પ્રજાસત્તાક દિવસ 2025 હતી એ એની થીમ હતી. થીમ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રજાસત્તાક દિવસ 2025ની થીમ है સ્વર્ણિમ ભારત વિરાસત और વિકાસ હતી, જેનો અનુવાદ થાય ગોલ્ડન ઇન્ડિયા હેરિટેજ એન્ડ પ્રોગ્રેસ. આ થીમ સમૃદ્ધ જે સાંસ્કૃતિક વારસાને પ્રકાશિત કરે છે, જ્યારે વિકાસ અને પ્રગતિની ઉપર ભાર મૂકે છે. અને જે 76મો મિત્રો પ્રજાસત્તાક દિવસ હતો એ ઉપર જે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે જે પ્રેબોવો સુબિયાન્તો એ મુખ્ય અતિથિ તરીકે મિત્રો હાજર રહ્યા હતા. તો તમને એ પણ ખબર હોવી પડે કે 76મા પ્રજાસત્તાક દિવસમાં કયા દેશના રાષ્ટ્રપતિએ ભાગ લીધો હતો, કારણ કે આ ક્વેશ્ચન પૂછાય એવો છે અને મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અરે. ઓકે, તાજેતરમાં કોની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે મિત્રો નિમણૂક કરવામાં આવી છે? તો પંકજ જોશી છે મિત્રો, એની નિમણૂક ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કરવામાં આવી છે, જે રાજકુમારનું સ્થાન લે છે. કોનું સ્થાન લે છે? રાજકુમારનું સ્થાન લેવાના છે. અને ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં મિત્રો આઈએસ જે પંકજ જોશી છે નવા મુખ્ય સચિવ તરીકે મિત્રો આવી ગયા છે. તેઓ મિત્રો 1989 બેન્ચના આઈએસ અધિકારી છે અને પંકજ જોશી ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત થયા છે મિત્રો. તો આ ક્વેશ્ચન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બંકાપુર વરુ અભયારણ્ય રાજ્યનું પ્રથમ વરુ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો આ જે છે એ મિત્રો કર્ણાટકમાં આવેલું છે. કર્ણાટકની રાજધાની શું છે? બેંગલુરુ. અને ત્યાંના જે સીએમ છે એને સિદ્ધારમૈયા છે અને ત્યાંના રાજ્યપાલ છે થવારચંદ ગહેલોત. તો બકાપુર જે વરુ અભયારણ્ય છે એ કર્ણાટકમાં આવેલું છે, જે રાજ્યનું પ્રથમ વરુ અભયારણ્ય છે, જે 332 હેક્ટરમાં ફેલાયેલું છે અને તે ભારતીય ગ્રે વરુ માટે સંરક્ષિત રહેઠાણ પૂરું પાડે છે. અને 1972માં જે વન્ય સંરક્ષણ અધિનિયમના શેડ્યુલ હેઠળ લુપ્ત પ્રજાતિમાંની એક છે. અને આ અભયારણ્ય વરુઓ માટે યોગ્ય ઝાડીવાળા જંગલો, ટેકરીઓ અને ગુફાઓ છે, અને તે પણ ચિત્તા અને કાળિયાને સહિત વિવિધ વન્યજીવોને સમર્થન આપે છે. તો મિત્રો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને શેર કરો. અને આ વિડીયોની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. ઓકે મિત્રો, જેથી કરીને તમને કરંટ અફેરની પીડીએફ મળી રહે અને રેગ્યુલર અપડેટ મળતી રહે. થેન્ક યુ, ધન્યવાદ.